નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. આમોદ નગરપાલિકાના ઉપપ્રમુખ અને બાંધકામ સમિતિના ચેરમેનના ઘરની સામે જ શૌચાલયની ઉભરાતી ગંદી ગટરોથી સ્થાનિક રહીશો ત્રસ્ત થઈ ઉઠ્યા છે. આમોદમાં તમામ વોર્ડમાં પહેલા વરસાદે જ ઠેર ઠેર ગંદકીનું સામ્રાજ્ય સર્જાતા નગરજનો ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે. ગંદકીના સામ્રાજ્યને પરિણામે રોગચાળો ફેલાવાની સ્થિતિ પણ સર્જાઈ છે. ત્યારે આમોદના વોર્ડ 1ના ભારતીય જનતા પાર્ટીના સદસ્ય અને આમોદ નગરપાલિકાની બાંધકામ સમિતિના ચેરમેન ઇનાયત રાણાના ઘરની સામે જ અને નગરપાલિકાના ઉપપ્રમુખ જસુ રાઠોડના ઘરની બિલકુલ નજીક જ ગટરનું દુર્ગંધ મારતું પાણી વહી રહ્યું છે. એ જ ગટરના ઉભરાતા પાણીમાં સ્કૂલમાં અભ્યાસ કરતા બાળકોના પગ પણ ખરડાઈ રહ્યા છે. ત્યારે નગરપાલિકાના સત્તાધીશોને આ પરિસ્થિતિનો અંદાજ છે ખરો, એવો પણ સવાલ નગરજનો પૂછી રહ્યા છે. શહેરની ભારતીય જનતા પાર્ટીની બેઠેલી છે ત્યારની કંઈક ને કંઈક વિવાદની અંદર સપડાયેલી છે. આંબોદની જનતાએ એમને ચૂંટીને મોકલેલા છે. એમાં પાણી, રસ્તા, સાફ સફાઈ માટે મોકલેલા છે. પણ દિવસે ને દિવસે આંબોદ શહેરની પરિસ્થિતિ ખરાબ થતી જાય છે. ગટરો ઉભરાય છે, કચરાપેટી ઉઠાવવામાં આવતી નથી, પાણી વ્યવસ્થિત પહોંચતું નથી. આજે તમે જુઓ કે આ વિસ્તારની અંદર ચેરમેનશ્રીના ઘર પાસે અને ઉપપ્રમુખશ્રી જસુભાઈના ઘર પાસે આ ગટર ઉભરી છે, કોઈ છતાંય કામ થતું નથી. મને એ વાતની સમજ નથી પડતી કે પ્રમુખને સભ્યો સપોર્ટ નથી કરતા કે સભ્યોને પ્રમુખ સપોર્ટ નથી કરતા. આજે ભારતીય જનતા પાર્ટીની ઉપરથી નીચે લગીની સરકાર હોય ને કામ ના થતું હોય એ કેટલી વ્યાજબી વાત છે. આ તમારા આંતરિક અંદરના ઝઘડાને કારણે આંબોદ શહેરની પ્રજા વેઠી રહેલી છે. તિલક મેદાન હોય, પુરુષા નવી નગરી હોય કે પછી 6 નંબર હોય કે 5 નંબર અથવા 4 નંબર હોય, તમે જુઓ કે સોશિયલ મીડિયાની અંદર વારંવાર આવા ન્યૂઝ છપાતા હોય છે. તેનાથી શીખ લેવી જોઈએ. અમે કોઈ વ્યક્તિગત યા તો પાર્ટીના વિરોધ નથી, પણ એક નાગરિક તરીકે અમારી અપીલ છે કે આ કામ તાત્કાલિક કરવું જોઈએ. કારણ કે મોહરમનો મહિનો આવી રહેલો છે અને અહીંયા બાળકો પણ જઈ રહેલા છે. નગરપાલિકાના સાધનો સરકારશ્રીએ ગટરો સાફ કરવા માટે, ફાયર સ્ટેશન માટે તમામ સાધનો આપેલા છે, પણ આ લોકો રિપેરિંગ કેમ નથી કરાવતા? નગરપાલિકાનો સરકારનો ફંડ આવે છે, એ ફંડનો ઉપયોગ કઈ જગ્યા પર થઈ રહ્યો છે તે સમજ નથી પડતી. મારું એક જ માનવું છે કે તમારા ઝઘડા બંધ કરો અને આંબોદ શહેરની પ્રજાને જે દુઃખ પડી રહેલું છે તેને દૂર કરવા માટે અમારી અમરજ છે. સંદીપ દીક્ષિત, નેશન પ્લસ ન્યૂઝ, જંબુસર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.